આજથી દેશભરમાં સીબીએસઈ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે। દેશભરમાં 46 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા। ગુજરાતના 75,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે। ધોરણ 10માં ગણિત અને 12માં બાયોલોજીની આજે પરીક્ષા યોજાશે। થોડીવારમાં શરૂ થવાની છે પરીક્ષા। વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની શરૂઆત થઈ ચૂકી છે। સીબીએસઈ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે અને અમદાવાદમાં પણ અલગ અલગ સેન્ટરો પર વિદ્યાર્થીઓ હાલ પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સમગ્ર દેશમાં લગભગ 45 લાખ કરતાં પણ વધારે જે સીબીએસઈના વિદ્યાર્થીઓ છે એ આજે પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે। ધોરણ 10 અને 12 બંનેની બોર્ડની પરીક્ષા છે અને એમાં ધોરણ 10માં આજે ગણિતનું, જ્યારે ધોરણ 12માં બાયોલોજીની પરીક્ષા આજે લેવાનાર છે। સૌથી મહત્વની વાત એ છે કે કોઈ પણ પરીક્ષાર્થી કોઈ પણ અધિકૃત વસ્તુ અહીંયાથી લઈને પરીક્ષા ખંડમાં ના જાય એ બાબતનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને જેટલા પણ પરીક્ષાર્થીઓ અહીંયાથી પરીક્ષા ખંડમાં જઈ રહ્યા છે એમનું સઘન ચેકિંગ કરીને ત્યારબાદ જ એમને પરીક્ષા આપવા જવા દેવામાં આવી રહ્યા છે। પરીક્ષાર્થીઓ છે આપણી સાથે, એમની સાથે વાતચીત કરીએ। જી, કેવી તૈયારી કરીને આવ્યા છો તમે? તૈયારી તો સારી કરી છે, પણ બોર્ડનો પ્રેશર જ એવું છે કે ડર હજી લાગી રહ્યો છે। એટલે માર્ક્સ સારા તો આવી જશે, પણ જ્યાં સુધી એક્ઝામનું પેપર હાથમાં નહીં આવે ત્યાં સુધી ડર તો રહેવાનો જ છે। પરંતુ આમ પ્રથમવાર ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપવાનું એક મતલબ એના માટેની પ્રિપેરેશન કયા પ્રકારની કરી છે આપે? સ્ટાર્ટિંગમાં તો લાગતું હતું 10મું જ છે, બધા કહે છે એટલે તો થઈ જશે, પણ જેમ બોર્ડ આવતી ગઈ ત્યાં પ્રેશર વધતો ગયો, ત્યારે ભાઈ 10માની રિયલ ખબર પડી કે શું હોય પ્રેશર। ના, પ્રેશર રાખવાની જરૂર નથી। આપ સરસ રીતના એક્ઝામ આપો એવી શુભકામના। આપ જોઈ રહ્યા છો કે તમામ જે પરીક્ષાર્થીઓ અહીંયાથી જઈ રહ્યા છે એમનું પૂરતું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પેન અને ઇરેઝર આ સિવાય કોઈ પણ વધારાની વસ્તુ વિદ્યાર્થીઓ અંદર લઈને ના જાય એ પ્રકારનું ખાસ સૂચના આપવામાં આવેલી છે અને ત્યારબાદ જ અંદર જવા દો। કેવી તૈયારી કરીને આવ્યા છો આજે? સારી તૈયારી કરી છે। ઓકે, ગણિતનું, મેથ્સનું પેપર છે તો એને લઈને કઈ વિશેષ તૈયારીઓ કરી હતી? હા, એટલે મહેનત તો શરૂઆત થતાં જ કરી હતી। આખા સાલ, આખા વર્ષ મહેનત તો કરી જ છે। ઓકે, શું આશા છે આજના પરીક્ષાને લઈને? બસ સારી જાય એવી જ। ઓકે, તો સારી પેપર જાય એ પ્રકારની અપેક્ષાઓ વિદ્યાર્થીઓ રાખી રહ્યા છે અને આ પેપર જે છે એ શરૂ થઈ ચૂક્યું છે। મહત્વનું છે કે જે ગુજરાત બોર્ડની પરીક્ષા છે એની પહેલાં સીબીએસઈ બોર્ડની પરીક્ષા આવતી હોય છે અને ત્યારબાદ ફેબ્રુઆરી એન્ડમાં ગુજરાત બોર્ડની પણ પરીક્ષાઓ શરૂ થતી હોય છે અને આ સમગ્ર જે મહિનો છે એમાં વિદ્યાર્થીઓ અને એની સાથે વાલીઓની પણ એક પ્રકારની પરીક્ષા થતી જોવા મળતી હોય છે। કેમેરામેન નટવર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।